9th ક્લાસ. કેમ છો બધા? મજામાં ને? તો આજથી હું ધોરણ 9માં મેથ્સ શરૂ કરવા જઈ રહી છું. અને જો તમે રોજે રોજના મારા લેક્ચર જોવા માંગતા હોય તો આપણી ચેનલ એજ્યુકેટ અમદાવાદને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન ઓન રાખો. તો ચલો આજે હું તમને મતલબ કે આ લેક્ચરમાં હું સેકન્ડ ચેપ્ટર બહુપદીઓ શરૂઆત કરીશ. ઓકે, તો બીજા ચેપ્ટરનું નામ શું છે? બહુપદીઓ. તો બહુપદીઓ ચેપ્ટર આપણે શરૂઆત કરતાં પહેલાં સૌથી પહેલાં તો આપણે શું શીખવું પડશે? ચલ અને અચળ પદ વિશે માહિતી મેળવવી પડશે. ઓકે, તો સૌથી પહેલાં હું સ્ટાર્ટિંગમાં તમને શેના વિશે માહિતી આપીશ? ચલ અને અચળ પદ વિશે માહિતી આપીશ. ઓકે, ચલ કોને કહેવાય અને અચળ કોને કહેવાય? ચલ અને અચળ. ઓકે, ચલ એટલે શું? તો કે જેની કિંમત બદલાતી રહે ને તેને શું કહેવાય? ચલ કહેવાય. અને અચળ એટલે શું? તો કે જેની કિંમત બદલાય નહીં, જે હોય તેની તે જ રહે, તેને શું કહેવાય? અચળ. આપણે ઉદાહરણ દ્વારા સમજાવીએ. સપોઝ કે ધારો કે તમને આવું કીધું હોય કે 2 ગુણ્યા કેટલા કરીએ તો 10 થાય. ઓકે, 2 ગુણ્યા કેટલા કરીએ તો 10 થાય. તો તમે શું કરો? અહીંયા લખો કે 5 કરો એટલે શું થઈ જાય? 2 પંચા 10 થઈ જાય. અથવા એવું પૂછે કે 2 ગુણ્યા કેટલા કરીએ તો 18 થાય. તો તમે શું કરો? 9 કરી દો એટલે શું થઈ જાય? 18 થઈ જાય. મતલબ અહીંયા કોઈ એવી કિંમત છે જે સતત શું રહે છે? બદલાતી રહે છે. ઓકે, આ વેલ્યુ જો ચેન્જ થાય તો શું થઈ જાય? આપણો જે ગુણાકાર જે છે એ પણ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. જો આગળ હું 2 શું રાખું છું? અચળ જ રાખું છું. પણ અહીંયા હું કિંમત ચેન્જ કરું તો આ જે ગુણાકાર જે છે એ પણ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. ઓકે, તો અહીંની કિંમત શું થાય છે? સતત બદલાતી રહે છે. સતત શું રહે છે? બદલાતી રહે છે. તો ત્યાં આપણે શું મૂકી શકીએ? ચલ મૂકી શકીએ. સમજાય છે હું શું કહેવા માંગુ છું? તો અહીંયા શું મૂકી શકીએ? ચલ મૂકી શકીએ. તો હું આવું લખું કે 2 ગુણ્યા એક્સ એટલે કે આવી રીતના 2x = 10. તો તમે શું કરો? એક્સને કરતા કરો અને 10 2ને ક્યાં લઈ જાઓ? નીચે લઈ જાઓ. 2 પંચા 10. તો x બરાબર તમને શું થઈ જાય? 5. ઓકે, સમજ પડી? તો અહીંયા જે x મૂકો તો પણ તમને શું મળી જશે? તેની કિંમત મળી જશે ને. અહીંયા શું આવે છે? તેની કિંમત મળી જશે. આજે તમને મેં અહીંયા ખાલી જગ્યા આપી છે તેની તમને શું મળી જશે? કિંમત મળી જશે. જો અહીંયાનો ગુણાકાર ક્યારે બદલાશે? તો કે એક્સની વેલ્યુ શું થશે? બદલાતી રહેશે. તો મતલબ અહીંયા શું છે? ચલ છે જેની કિંમત શું છે? બદલાતી રહે છે. અને આ બે શું છે? અચળ પદ તરીકે કામ કરે છે. અચળ પદ કે મતલબ કે તે શું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. તેની કિંમત બદલાશે નહીં. એટલે એક જ વસ્તુ યાદ રાખો કે ચલ એટલે એવી કે જેની કિંમતમાં ફેરફાર થાય. તો અહીંયા શું થયું? એના ગુણાકારમાં પણ ફેરફાર થયો. ઓકે, અને અચળ પદ એવું કે જેની કિંમતમાં કોઈ ફેરફાર નહીં થાય. હવે તમે આવું જોયું હશે કે x = 5. ઓકે, x = 10 બી હોઈ શકે, x = 2 બી હોઈ શકે. પરંતુ આવું ક્યાંય જોયું છે કે 2 = 3? નહીં જોયું હોય. 2 = 3 ના થાય. કેમ કે 2 ને 2 જ લખાય, 2 ને 3 ના લખી શકો. તમે ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? 2 છે તો તમે 2 ની જગ્યાએ 2 જ લખી શકો, તેની જગ્યાએ 3 ના લખી શકો. હા, પરંતુ x ની જગ્યાએ અહીંયા શું મૂકી શકશો? x = 2 લખ્યું તો મતલબ x ની જગ્યાએ શું આવશે? 2 બી આવી શકે. 5 લખ્યું તો 5 બી આવી શકે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? એક જ વસ્તુ ચલ એટલે કે જેની કિંમત બદલાતી રહે અને અચળ એટલે કે જેની કિંમત કોન્સ્ટન્ટ રહે એટલે કે તેની કિંમત ના બદલાય. ઓકે, સમજાઈ ગયું? હજુ એક એક્ઝામ્પલ આપું છું તમને જેમાં હું તમને અચળ પદ અને ચલ વિશે તમને માહિતી આપીશ. અચળ કોને કહેવાય અને ચલ કોને કહેવાય? આપણે એક ચોરસ તમે વિચારો. ચલો આ ચોરસ મેં વિચાર્યું. ઓકે, તો ચલો ચોરસમાં શું થાય? અહીંયા તમને માપ આપેલું છે 5 એકમ, 5 સેન્ટીમીટર. ચલો 5 સેન્ટીમીટર કોઈ એક બાજુનું માપ આપેલું છે. હવે તમને એવું કે શું કહે? તમને એવું કે આ શું કહે? આની પરિમિતિ શોધો. ચોરસની શું શોધવાની કહે? પરિમિતિ શોધવાની કહે. તમને શું કહે? ચોરસની પરિમિતિ શોધવાનું કહે. તો ચોરસની પરિમિતિ શોધવા માટે તમે શેનો ઉપયોગ કરો? તેના સૂત્રનો ઉપયોગ કરો. તો ચોરસની પરિમિતિ શું હતું? પરિમિતિનું સૂત્ર યાદ જ હોવું જોઈએ. 4 ગુણ્યા લંબાઈ
લંબાઈ લખો અથવા તો બાજુની લંબાઈ. ઓકે, લંબાઈ. તો 4 ગુણ્યા લંબાઈ કેટલી છે? 5. તો 4 પંચા 20. તો આ શું થઈ ગયું? આ ચોરસની પરિમિતિ મળી ગઈ. હવે તમે અહીંયા 6 કરી દો તો પરિમિતિ શું થઈ ગઈ? બદલાઈ ગઈ. હવે તમે અહીંયા 8 કરી દો તો બી પરિમિતિ શું થઈ જશે? બદલાઈ જશે. મતલબ કે લંબાઈ સતત તમે બદલાવતા રહ્યો તો પરિમિતિ શું થાય? બદલાતી રહે. હવે તમે અહીંયા કોઈ સંખ્યા લખવાના બદલે શું કરી દો? x. સમજાઈ જાઉં શું કહેવા માંગુ છું? સંખ્યા લખવાના બદલે શું મૂકી દો? x. એટલે શું થશે? અચલ, સોરી ચલ. શું થાય છે? તો તમારે એ શું લખવું પડે? 4x લખવું પડે. તો x શું બતાવે છે? x શું બતાવે છે? ચલ છે. x શું છે? ચલ છે. ચલને એવું જરૂરી નથી કે તમે x વડે જ દર્શાવી શકો. તો ચલને તમે કયા કયા આલ્ફાબેટથી દર્શાવી શકો, પણ મોટા ભાગે ચલને શેના વડે દર્શાવતા હોય? x, y, z, u, w, p, q, r વડે મોટા ભાગે દર્શાવતા હોય. મોટા ભાગે તો સૌથી વધારે તો x ને y જ હોય છે. ઓકે, ચલ. તો આ હતા ના ચલ. અને અચળ પદને કેના વડે દર્શાવે? તો કે સ્મોલ a b c વડે દર્શાવતા હોય, અથવા તો કેના વડે દર્શાવે? કેપિટલ a b c વડે. હવે અચળ પદને કઈ રીતે દર્શાવતા હોય? અચળ પદ. અચળ પદને કઈ રીતે દર્શાવી શકો? સ્મોલ a થી પણ દર્શાવો, સ્મોલ b થી પણ દર્શાવો, સ્મોલ c થી પણ દર્શાવો, અથવા તો કેપિટલ a, કેપિટલ b, કેપિટલ c થી પણ દર્શાવી શકો. ચલને કઈ રીતે દર્શાવી શકો? તો કે x, y, z, મોટા ભાગે x ને y હોય છે. u, w, p, q, r, આ બધા વડે તમે ચલને દર્શાવી શકો. તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો અથવા તો તમારી નોટબુકમાં નોટ કરી લો ફટાફટ. ચલો, પછી આગળ હું તમને સમજાવું. ચલો, કરી લીધું? આગળ એટલે અહીંયા શું કહેવા માંગુ છું? જો તમે અહીંયા 4 શું રહેશે? અચળ રહેશે. 4ની વેલ્યુ 4 જે છે એ તો સૂત્ર પ્રમાણે શું રહેશે? જેમ છે તેમ જ રહેશે. તો એ શું થશે? અચળ પદ. પરંતુ અહીંયા લંબાઈ સતત શું રહેશે? બદલાતી રહે. ચોરસની લંબાઈ તમે બદલાવતા રહ્યો તો શું આવશે? તેની પરિમિતિમાં ફેરફાર થતો રહેશે. તો અહીંયા જે લંબાઈ જે છે એ શું હશે? ચલ કહેવાશે એને, બરાબર. અને આગળના 4 જે છે તમે એને શું કહી શકો? આગળના જે 4 છે એને શું કહી શકો? તમે અચળ પદ કહી શકો. ઓકે, ચલો, અચળ કહી શકો. ચલો, હવે આપણે આગળ વાત કરીએ. હવે હું અહીંયા 4x લખું છું. 4x. હવે 4 શું હતું? અચળ હતું. અને x શું છે? ચલ. તો હવે આ બેયનો ગુણાકાર કરીને આ શું બન્યું? એક પદ તૈયાર થયું. શું તૈયાર થયું? પદ તૈયાર થયું. એટલે કહેવા શું માંગુ છું? અચળ વત્તા ચલ બંને ભેગા થઈને શું બને છે? એક પદ તૈયાર થાય છે. અને આ જ પદો ભેગા મળીને શું બનાવે છે? બહુપદી બનાવે છે. હા, પણ એક વસ્તુ યાદ રાખજો, બહુપદી ક્યારે બને? કે જ્યારે તેનો જે ઘાત આવે છે, તેની જે ઘાત આવે છે તે શું હોવી જોઈએ? હંમેશા પૂર્ણ સંખ્યા જ હોવી જોઈએ. તો જ તમે તેને શું કહી શકશો? બહુપદી કહી શકશો. અને જો પૂર્ણ સંખ્યા ના હોય અને સમય સંખ્યા હોય તો તેને તમે શું કહેશો? બેઝિક અભિવ્યક્તિ કહીશો. ઓકે, બેઝિક અભિવ્યક્તિ કહેશો. ચલો, પહેલાં આપણે એક્ઝામ્પલ તરીકે સમજી લે. પહેલાં ઘાત વિશે હું તમને સમજાવી દઉં. ચલો, ઘાત વિશે સમજાવી દઉં. હવે તમને શું કે ચોરસની લંબાઈ શોધવાનું બદલે તમને શું કહી દે? એ ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું કહી દે. શું કહી દે? આનું તમારે ક્ષેત્રફળ શોધવું છે. 5 5 તમને ખબર જ છે. તો ક્ષેત્રફળનું સૂત્ર તમે શું મૂકશો? ક્ષેત્રફળનું, ચોરસનું ક્ષેત્રફળ શું મૂકશો તમે? લંબાઈનો વર્ગ મૂકશો. ઓકે, તો લંબાઈ 5 છે તો 5નો શું કરી દો? વર્ગ કરી દો. તો આ શું કહેવાય? ઘાત કહેવાય. સમજાય છે? તમે જે વર્ગ કર્યો એને શું કહેશો? તમે ઘાત કહેશો. અથવા તો અહીંયા શું તમને માપ આપી દે? x આપી દે તો પણ શું કહેવાય? આને x² કહી શકશો. તો આ શું છે? બહુપદી તૈયાર થઈ. ઉપરનો નંબર જુઓ તમે. ઉપરનો નંબર કેવો છે? પૂર્ણ સંખ્યા છે. અને પૂર્ણ સંખ્યા એટલે હું શું તમને કહી દઉં? પૂર્ણ સંખ્યા કોને કહેવાય? એક વખત કહી દઉં. 8મા ધોરણમાં જો કે મેં તમને વાત કરેલી જ છે. તો પૂર્ણ સંખ્યા કોને કહેવાય? 0, 1, 2,
3 ટુ બધી સંખ્યાઓને તમે શું કહી શકો, 0થી માંડીને બધી સંખ્યાઓ જેટલી બી સંખ્યા છે તેને તમે શું કહી શકો, પૂર્ણ સંખ્યા કહી શકો. ઓકે, બાકીની આપણે વાત કરીએ સમય સંખ્યા. જો સમય સંખ્યા આવતી હોય ઘાતમાં, વન હાફ આવે, માઇનસ ઘાત આવે, બરાબર, તો એને તમે શું કહી શકશો, બેઝિક અભિવ્યક્તિ કહી શકશો. ઓકે, બેઝિક અભિવ્યક્તિ એટલે કે ઘાત પૂર્ણ ના હોય, પૂર્ણ સંખ્યા ના હોય ઘાત, તો તે જે ઇક્વેશન તૈયાર થાય, જે સમીકરણ તૈયાર થાય એને શું કહેવાય, બેઝિક અભિવ્યક્તિ. બાકીના બધાને જો ઘાત પૂર્ણ સંખ્યા આપેલી હોય તો તેને શું કહેવાય, બહુપદી કહેવાય. સમજાઈ ગયું? ચલો, અત્યારે તમે બહુપદી સમજી રહ્યા છો તો ફક્ત આ એક વસ્તુ યાદ રાખો, એને હું તમને તફાવત ઉદાહરણ આપીને સમજાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, ચલો, તો આને એક વખત નોટ કરો કે ઘાત કોને કહેવાય એ ખબર પડવી જોઈએ. કે ઉપર 2, 3, 4, 5, 6 આપ્યા હોય તો એ બધાને તમે શું કહેશો, ઘાત કહેશો. પણ ઘાત ખબર પડી ગઈ કે આને ઘાત કહેવાય, તો એ જે ઘાત દ્વારા જે એક પદ આખે આખું બહુપદી, બધાય પદો ભેગા મળીને એક બહુપદી તૈયાર થાય છે, તો તમે એને શું બહુપદી કહી શકશો કે ના કહી શકો? તો એના વિશે આપણે માહિતી લઈએ. બહુપદી કહી શકશો, પણ ક્યારે? તો કે એનો જે ઘાત આવે એ કેવી હોવી જોઈએ, 1, 2, 3, 4, 5, 0 બી હોઈ શકે, તો તમે તેને શું કહી શકશો, બહુપદી કહી શકશો. બાકી બહુપદી કહી શકશો નહીં. ઓકે, સમજાઈ ગયું? ચલો આગળ વાત કરો. આ લખાઈ ગયું તમારે? ચલો એક વખત નોટ કરો ફટાફટ. કરી લીધું? ચલો સ્ટાર્ટ કરીએ. હવે હું વાત કરું તમને અહીંયા એક્ઝામ્પલ સાથે, હું તમને વાત કરું. ઓકે, ચલો એક્ઝામ્પલ માટે હું તમને આપું તો કે x + 1/x, અને સેકન્ડની વાત કરું √x + 2, અને ત્રીજી વાત કરું ચલો. હવે જુઓ, તમે 8મા ધોરણમાં શીખી ગયા છો કે છેદ હોય અને તમારે તેને અંશમાં લઈ જવો હોય તો પ્લસ ઘાત હોય તો તમે શું કરી શકો, માઇનસ ઘાત કરી શકો. આ વસ્તુ તમે 8મા ધોરણમાં શીખી ગયા છો. તો જુઓ અહીંયા એક ઘાત છે, કાંઈ ના હોય તો તમે તેને શું કહી શકો, એક ઘાત કહી શકો. તો ચલો અહીંયા એક્સની શું છે, એક ઘાત છે, તો તમે કહી દો કે, તમે કહો કે પૂર્ણ સંખ્યા આવી ગઈ, પૂર્ણ સંખ્યા આવી ગઈ, તો તમે શું કહી શકો કે આ બહુપદી છે. બટ તમે અહીંયા જુઓ, હંમેશા ક્યાં હોવું જોઈએ, એક્સ ઉપર હોવો જોઈએ, ચલ ક્યાં હોવું જોઈએ, અંશમાં હોવો જોઈએ. તો અંશમાં ચલને લઈ જવા માટે તમે શું કરશો, એક્સની 1, અને આ તમે પ્લસ ઘાત છે ઉપર લઈ જશો તો શું થશે, માઇનસ ઘાત થશે. તો જુઓ અહીંયા માઇનસ ઘાત આવી, જે માઇનસ ઘાત છે તે કેવી, પૂર્ણ સંખ્યા નથી. તો આ પૂર્ણ સંખ્યા નથી તો તમે આને શું કહી શકશો, બેઝિક અભિવ્યક્તિ કહી શકશો. ઓકે, બેઝિક અભિવ્યક્તિ કહી શકશો. ઓકે, ચલો આની વાત કરીએ. હવે તમે આ પણ શીખી ગયા છો, વર્ગમૂળ કાઢવું હોય તો વર્ગમૂળનો મતલબ શું, આ 1/2. વર્ગમૂળનો મતલબ શું, 1/2 થાય. ઓકે, વર્ગમૂળ એટલે શું, તમે વર્ગમૂળની નિશાની કાઢી નાખો અને એની ઉપર 1/2 મૂકી દો ને તો બી ચાલે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? વર્ગમૂળની નિશાની કાઢવી હોય તો એક્સની ઉપર શું મૂકી દેવાની, 1/2. ઓકે, ચલો 1/2 એટલે કે એટલે 1/2. હવે જો આ ઘાત જુઓ તમે, પૂર્ણ સંખ્યા છે, નથી. પૂર્ણ સંખ્યા નથી તો તમે તેને શું કહી શકશો, બેઝિક અભિવ્યક્તિ કહી શકશો. બેઝિક અભિવ્યક્તિ. અહીંયા બી જુઓ તમે, આ ઘાત તમને જે કહે છે આ ઘનમૂળ છે. અહીંયા વર્ગમૂળ હતું તો 1/2 મૂક્યા, તો ઘનમૂળ હોય તો તમારે શું મૂકવું પડે, 1/3. હવે અહીંયા જુઓ વાયની કેટલી છે, 1/3 ઘાત છે +5. તો આ જુઓ 1/3 ઘાત છે 1/3 ઘાત જે છે એ કેવી છે, પૂર્ણ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા નથી, તે કેવી છે, સમય સંખ્યા છે. સમય સંખ્યા તમે યાદ કરો, 8મા ધોરણમાં તમે શીખી ગયા છો. સમય સંખ્યાનું આખું ચેપ્ટર P/Q સ્વરૂપમાં લખી શકાય. P/Q સ્વરૂપમાં લખી શકાય, અને જેનો છેદ કોઈ દિવસ 0 ના થાય તેને શું કહેવાય, સમય સંખ્યા. તો P/Q સ્વરૂપમાં જ છે અને છેદ 0 નથી. ઓકે,
તો તમે આને શું કહી શકો? સમય સંખ્યા. તો સમય સંખ્યા જે છે એના કારણે તમે તેને શું કહી શકો? બેઝિક અભિવ્યક્તિ કહી શકો. ચલો, આટલું ક્લિયર? તો તમને એટલી ખબર પડી ગઈ કે બહુપદી અને બેઝિક અભિવ્યક્તિમાં તફાવત શું છે. પણ જો આવી રીતના આપ્યું હોય, એક આપણે બહુપદીનું ઉદાહરણ લઈ લઈએ. ચલો, x² + 3x + 1. તો અહીંયા જુઓ, પૂર્ણ સંખ્યા છે, અહીંયા કંઈ નથી તો આપણે એક ઘાત લઈએ તો આ પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. તો તમે આને શું કહી શકો? બહુપદી છે. ઓકે, ઘાતમાં હંમેશા કેવી સંખ્યા હોવી જોઈએ? પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. તો તમે તેને બહુપદી કહી શકો. ચલો, એટલું તો ક્લિયર થયું કે બહુપદી કોને કહેવાય. એટલી ખબર પડી ગઈ કે બહુપદી કોને કહેવાય. હવે આપણે શું સમજીએ? બહુપદીની અંદર જે પદો આવે છે એને આપણે થોડુંક અલગ અલગ પાડીને સમજીએ કે બહુપદીની અંદર જે પદો આવે છે તેને શું કહેવાય. ઓકે, ચલો, આટલું એક વખત તમારી નોટબુકમાં નોટ કરી લો. ચલો ફટાફટ, અથવા તો સ્ક્રીનશોટ લઈ લો. ચલો, લઈ લીધો? ચલો, હવે વાત કરીએ આપણે સહગુણકની વાત કરીએ. ચલની મેં તમને વાત કરી દીધી, અચળ પદની વાત કરી દીધી. હવે વાત કરું છું, હા, એક સમીકરણ મતલબ કે બહુપદી કોને કહેવાય એની પણ મેં તમને વાત કરી દીધી. હવે હું તમને વાત કરું છું કે સહગુણક કોને કહેવાય. ચલો, સહગુણક કોને કહેવાય? હવે તમે આવી રીતના લખ્યું હતું કે 4x. ઓકે, તો હવે હું તમને એવું પૂછું કે એક્સનો સહગુણક શું થાય? જે ચલ છે, આપણે ચલના સહગુણક શોધવાના છે, તો એક્સનો સહગુણક શું થાય? 4 થાય. હવે તમને બીજી કોઈ બહુપદી આપેલી છે, એક્સનો શું કહેવાય? આ એક્સને શું કહેવાય? સહગુણક કહી શકો. અચળ જ છે પણ એને કહેવાય શું? આ ચલની બાજુમાં જે છે એને શું કહેશો તમે? સહગુણક. અને આને શું કહેશો તમે? ચલ. ઓકે, હવે એવી જ રીતના તમને આવું આપ્યું હોય, ઓકે, સેકન્ડ, ફર્સ્ટ. હવે આમાં શું કહે? તમને x² નો સહગુણક પૂછે, આ x² નો, કે x² નો સહગુણક શું છે? ફક્ત એવું જ પૂછવું હોય કે x² નો સહગુણક શું છે? તો x² નો સહગુણક શું છે? 5 છે. 5 છે. ઓકે, x² નો સહગુણક 5 છે. હવે તમને એવું પૂછવું હોય કે એક્સનો સહગુણક શું છે? હવે તો એક્સનો સહગુણક શું થાય? એક્સનો સહગુણક કેટલા થાય? એક્સનો સહગુણક 2 છે. ઓકે, 2 છે. એક્સનો સહગુણક શું લખી શકો તમે? 2 લખી શકો. અથવા તો તમને અહીંયા શું આપ્યું હોય? આવી કોઈ બહુપદી આપી હોય, આવી બહુપદી આપેલી હોય કે ચલો, હવે હું તમને પૂછું કે x² નો સહગુણક શું છે? તો x² નો સહગુણક શું થાય? 6 લખશો? 6 લખશો? નહીં. શું કામ 6 નહીં લખો? બાજુમાં શું દેખાય છે તમને? માઇનસ દેખાય છે. તો અહીંયા શું આવશે? -6. ઓકે, તો x² નો સહગુણક શું આવશે? -6. એટલે તમારે હંમેશા શું નોટિસ કરવાનું કે બાજુમાં પ્લસ છે કે માઇનસ છે. આ ખાસ ધ્યાન રાખવાનું કે તમે જ્યારે સહગુણક શોધવાનું કે કોઈ બી ચલનો તમને શું કહી દે? સહગુણક શોધવાનું કે તો તમારે બાજુમાં શું ધ્યાન રાખવું પડશે કે પ્લસ છે કે માઇનસ છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે તમને આમાં એવું કહે કે એક્સની 0 ઘાત, એક્સની 0 ઘાતની વાત કરે. હવે એક્સની શું તમને વાત કરે? 0 ઘાતની. હવે એક્સની 0 ઘાતની અથવા તો કોઈ બી સંખ્યાની 0 ઘાત કરો ને, કોઈ બી સંખ્યાની 0 ઘાત કરો ને એટલે શું થઈ જાય? 1 જ આવે એનો આન્સર. શું આવે? 1 આવે. કોઈ બી સંખ્યાની 0 ઘાત કરો અથવા તમે આવું કરો, ચલો 100 ની 0 ઘાત, 100 ની કેટલી? 0 ઘાત, તો પણ જવાબ શું આવવાનો? 1.
235ની 0 ઘાત કેટલો આવે જવાબ? એટલે કે કોઈ બીની 0 ઘાત તો જવાબ શું? 1. કોઈ બીની 0 ઘાત તો જવાબ આવશે 1. હવે તમને આ જ સમીકરણની અંદર આ એક નોટ કરી લેજો કે x ની 0 ઘાત બરાબર 1. કોઈ બી સંખ્યાની તમે નીચે લખી નાખો, કોઈ પણ સંખ્યાની 0 ઘાત કરો તો 1. ચલો આ વસ્તુ તમારી બુકમાં નોટ કરજો, એક ખાસ આ વસ્તુને તમારી નોટબુકમાં નોટ કરી લો કે કોઈ બી સંખ્યા છે કે ચલ છે કે કોઈ અચળ પદ છે, કોઈ બીનું તમે શું કરો 0 ઘાત કરો તો આન્સર શું આવે? 1 આવે. હવે તમને આ જ બહુપદીની અંદર તમને એવું પૂછે કે x² નો સહગુણક શું છે? x² નો સહગુણક શું છે? તો તમે કહો 5. x નો સહગુણક શું છે? તો તમને કહો 2. પણ તમને એવું પૂછે કે x ની 0 ઘાતનો સહગુણક શું છે? x ની 0 ઘાતનો સહગુણક શું છે? આવું પૂછવામાં આવે તો તમે શું કરો? x ની 0 ઘાતનો સહગુણક શું થાય? 3. અહીંયા કાંઈ નથી તો તમે શું લખી શકો? x ની 0 ઘાત લખી શકો, કારણ કે x ની 0 ઘાત લખો તો જવાબ શું આવવાનો છે? 1. ઓકે, તો અહીંયા 3 ના 3 જ રહેવાના છે, તો એને અચળ પદ પણ કહી શકો. તો તમે એવું કહી શકો કે અચળ પદ જે છે તેને તમે શું કહી શકો? શૂન્ય બહુપદી પણ કહી શકો, શૂન્ય પદ પણ કહી શકો. ઓકે, જેમાં શું આવે? શૂન્ય ચલ, એટલે મતલબ કે જે ચલ છે એની ઘાત કેવી મળે છે તમને? શૂન્ય મળે છે, 0 મળે છે. ઓકે, ચલો તો 0 ઘાત કરો અહીંયા તો શું થઈ જાય? x0 નો સહગુણક થાય 3. ચલો ક્લિયર? હવે મેં તમને એ બી કહી દીધું કે કાંઈ ના આપ્યું હોય તમને રકમની અંદર અને તમને એવું કહે કે x0 નો સહગુણક શું, તો તમે એવું કહો x0 તો ક્યાંય રકમમાં આપેલો નથી, x0 તો ક્યાંય રકમમાં આપેલો નથી, તો આપણે શું કરશું? તો શું કરવાનું? કંઈ નહીં, અચળ પદ તો આપેલું છે, તો દરેક અચળ પદ રહ્યા તેની બાજુમાં તમે x ની 0 ઘાત મૂકો તો તે શું થઈ જવાનું છે? તે શું થઈ જવાનું? જે છે તે જ રહેવાનું છે ને, અચળ પદ જ રહેવાનું છે. ઓકે, તો તમને x0 નો સહગુણક પૂછે તો તમે શું લખી શકો? 3 લખી શકો. પૂછે તોની વાત છે. ઓકે, ચલો હવે આગળ વાત કરીએ. આટલું તો તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયું ને કે નથી થયું? અને જ્યાં ના થયું આટલી વાત તમને આમાંથી કોઈ બી ક્વેશ્ચન હોય, કાંઈ બી પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરી શકો છો તમે નીચે. ઓકે, ચલો ક્લિયર? લખી શકો તમે, ફટાફટ લખી લો એકવાર. ચલો હવે હું તમને ઘાત વિશે સમજાવું છું. શેના વિશે? ઘાત વિશે સમજાવું. x0 નું ખાસ યાદ રાખજો, x ની 0 ઘાત ખાસ યાદ રાખજો. હવે તમને કોઈ બહુપદી આપી દે અને બહુપદીમાં તમને એવું પૂછે કે આની ઘાત જણાવો, તો તમે શું કરશો? કોઈ બી બહુપદી આપી દે અને તે બહુપદીની તમને શું કહે કે ઘાત જણાવો, તો તમારે શું કરવાનું? ચલો જોઈએ, આપણે એક્ઝામ્પલ લઈએ. ચલો આ 3 એક્ઝામ્પલ લીધા મેં અને તમને એમ કહે કે આ આપેલી બહુપદીની ઘાત જણાવો, તો તમારે શું કરવાનું? મહત્તમ ઘાત કઈ છે એ શોધવાની. મહત્તમ ઘાત કઈ છે એ શોધવાની. શું શોધવાનું? મહત્તમ ઘાત. તમને આમાંથી મહત્તમ ઘાત કઈ લાગે છે? અહીંયા 2 છે, અહીંયા 5 છે અને x ની 0 સમજો. ચલો તો મહત્તમ ઘાત કઈ છે? 5. તો આ બહુપદીની ઘાત શું થશે? 5 થશે. ઓકે, તો ચલો આમાં મહત્તમ ઘાત શું છે? 8. તો આ બહુપદીની મહત્તમ ઘાત શું થશે? 8. ઓકે, અહીંયા 2 છે અને અહીંયા x ની 0 સમજો. ચલો તો મહત્તમ ઘાત તો 8 જ થશે ને. આમાં
મહત્તમ ઘાત શું છે 7. તો આ બહુપદીની મહત્તમ ઘાત શું થશે 7. તો ચલો ઘાત તો શોધવી બહુ ઇઝી છે. તમને એવું પૂછે કે આપેલી બહુપદીની ઘાત જણાવો તો ફક્ત તમારે શું કરવાનું છે, એકદમ ઇઝી. શું કરવાનું, મહત્તમ ઘાત શોધી લેવાની. ઓકે ચલો આટલું તો આવડે જ ને તમને લોકોને. તમે 8મામાં ઘણું ઘણું શીખી ગયા છો. તમારે આઈ થિંક 9મું ચેપ્ટર આવતું હતું તમને યાદ હોય તો બહુપદીનું. 9મા ચેપ્ટરમાં તમે નિત્યસમ શીખી ગયા છો. તેની અંદર તમને ખાસો એવો તમને ખ્યાલ હશે કે સહગુણક કોને કહેવાય અને ચલ કોને કહેવાય. ઓકે તો ચલો આગળ વાત કરીએ. આટલું તમારી નોટબુકમાં નોટ કરી લો. ચલો કરી લીધું. ચલો આગળ વધીએ. હવે આપણે વાત કરીએ એક ચલ બહુપદી કોને કહેવાય, દ્વિચલ બહુપદી કોને કહેવાય, ત્રિચલ બહુપદી કોને કહેવાય. ઓકે એક ચલ બહુપદી કોને કહેવાય, તો કે જેમાં એક ચલ હોય તેને શું કહેવાય, એક ચલ બહુપદી. દ્વિચલ એટલે કે જેમાં બે ચલ હોય એને શું કહેવાય, દ્વિચલ બહુપદી. ઓકે જેમાં 3 ચલ હોય તો તેને શું કહેવાય, ત્રિચલ બહુપદી. 4 ચલનો ઉપયોગ થઈ ગયો તો ચતુર્થ બહુપદી. ઓકે ચતુર્થ ચલ બહુપદી. ઓકે પણ 3 ચલ સુધી આવશે તમારે. ઓકે ચલ આવી રીતના તમને આપેલું છે. આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ. 5x + 3y² + 2z 2. ચલો અહીંયા 2 આપીએ તો અહીંયા ચલ કેટલા આપ્યા છે, 1 અને આ 2. ABCDના જે આલ્ફાબેટ છે x અને y, આ z નથી, આ 2 છે. ઓકે 2 છે. આ x અને y શું છે, ચલ છે. તો આમાં કેટલા ચલ છે, તમને કેટલા ચલ દેખાય છે, 2 ચલ દેખાય છે. તો આને તમે શું કહી શકો, દ્વિચલ. દ્વિચલ બહુપદી. ચલ હવે બીજું એક્ઝામ્પલ લઈ લઉં હું. ચલો આવી બહુપદી આપેલી હોય તો તમે શું કહી શકો, કેટલા ચલનો ઉપયોગ થયેલો છે, કેટલા ચલનો ઉપયોગ થયેલો છે, 3 ચલનો. તો તમારે શું કહેવાનું, ત્રિચલ. હવે તમને શું કીધું હોય ત્રીજા નંબરમાં કે આમાં કેટલા ચલ છે, એક જ ચલ છે. તો તમારે આને શું કહેવાનું, એક ચલ. એક ચલ બહુપદી અથવા શું કહી શકો, સુરેખ બહુપદી. કેવી બહુપદી કહી શકો, સુરેખ બહુપદી. એમાં કેટલા ચલનો ઉપયોગ થયેલો છે, ફક્ત એક જ ચલનો ઉપયોગ થયેલો છે. તો તમે આને શું કહી શકો, એક ચલ બહુપદી. ચલો આટલું ક્લિયર. આમાં કેટલા ચલ, 2 ચલ હોય તો દ્વિચલ, 3 ચલ હોય તો ત્રિચલ અને 1 ચલ હોય તો એક ચલ બહુપદી. ચલો આટલું નોટ કરો ફટાફટ. ચલો મારા ખ્યાલ પ્રમાણે તમને આટલું ઇન્ટ્રોડક્શન આટલી પ્રસ્તાવના આટલી સમજણ આપી તો હવે તમે 2.1 તો તમારી જાતે જ કરી શકો. હું કરાવીશ પણ તમે ઘરે પ્રેક્ટિસ કરજો. ઓકે ચલો ચલો સાફ કરું છું. હવે હું વાત કરી દઉં એક ઘાત દ્વિઘાત અને ત્રિઘાતની વાત કરું છું. એક ઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. ચલો હવે તમને આવું કીધું હોય તો તમે આને શું કહી શકો, એક ઘાત બહુપદી અથવા શું કહી શકો, સુરેખ બહુપદી. ઓકે હવે તમને આવું કીધું હોય, આને દર્શાવવાની રીત શું છે ખબર છે, x + b. a અને b શું છે, અચળ પદ. a અને b શું બતાવે છે, અચળ પદ. x શું છે, ચલ. તમને એમ કે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ કયું છે, તો ax + b. હવે એવી જ રીતના તમને બીજું પૂછી લે. ચલો કે 3x² + 2x + 1. તો આને તમે કેવી રીતે દર્શાવો, ax² + bx + c. ઓકે તો આ શું છે, એનું વ્યાપક સ્વરૂપ છે.
દ્વિઘાત બહુપદીનું શું છે? વ્યાપક સ્વરૂપ છે. તો આને શું કહેવાય? દ્વિઘાત બહુપદી. શું કામ દ્વિઘાત કહેવાય છે? કારણ કે ઘાત જો મેક્સિમમ ઘાત કેટલી છે? 2 છે. અહીંયા મેક્સિમમ ઘાત કેટલી છે? 1 છે. તો એને સુરેખ કહી શકો, અથવા તો એક ઘાત બહુપદી પણ કહી શકો, પણ સુરેખ વધારે સારું લાગે તો સુરેખ બહુપદી કહેજો. અને આને શું કહેવાય? દ્વિઘાત બહુપદી. ઓકે, અને એનું આ વ્યાપક સ્વરૂપ છે. A B C શું છે? અચળ પદ છે. ઓકે, ચલો ત્રીજા નંબરની વાત કરીએ. ત્રીજું નંબર હું શું? ત્રિઘાત બહુપદીની વાત કરીએ કે 4x ની 3 ઘાત 5x નો વર્ગ, સોરી, હા, 2x વત્તા 3. ચલો, અહીંયા મેક્સિમમ ઘાત કેટલી છે? આને દર્શાવવું કેવી રીતે? એક વખત કહી દઉં તમને. આને દર્શાવાય ax ની 3 ઘાત bx નો વર્ગ cx વત્તા d. આવી રીતના દર્શાવી શકો તમે. ઓકે, ચલો, તો આને શું કહેવાનું? ત્રિઘાત બહુપદી. ઓકે, ચલો, તો તમને મેં કેટલી માહિતી આપી? અહીંયા જો 3 ઘાત છે મેક્સિમમ, એટલા માટે ત્રિઘાત બહુપદી. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો ચલો ઝડપથી, અથવા તો તમારી નોટબુકમાં નોટ કરી લો. ચલો, ઓકે, ચલો, તો અહીંયા મેં તમને શેના વિશે માહિતી આપી? ચલ કોને કહેવાય, અચળ કોને કહેવાય. ઓકે, બીજી વાત કરી મેં તમને ઘાત વિશે વાત કરી. ઓકે, પછી બહુપદીને કેવી રીતે ઓળખવી એની વાત કરી કે બહુપદીની ઉપરની, મતલબ કે ચલની ઉપર જે ઘાત આવે છે તે પૂર્ણ સંખ્યા હોય. પૂર્ણ સંખ્યા તો તમને ખબર જ છે, 0થી માંડીને બધી સંખ્યા જે છે તેને શું કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવાય. ઓકે, પૂર્ણ સંખ્યા હોય તો તેને શું કહેવી? બહુપદી. નહીતર તેને શું કહેવાય? બેઝિક અભિવ્યક્ત કહેવાય. બેઝિક અભિવ્યક્ત કહેવાય. ઓકે, સોરી, બેઝિક અભિવ્યક્તિ કહેવાય. હવે બીજી શું વાત કરી મેં? ઘાત વિશે વાત કરી. ચલો, સહગુણક વિશે વાત કરી. હા, સહગુણક વિશે વાત કરી. પછી શું વાત કરી કે x ની 0 ઘાત અથવા તો કોઈ પણ પદની 0 ઘાત કરો, કોઈ પણની 0 ઘાત કરો તો શું આવે? જવાબ 1 આવે. ઓકે, અને પછી બીજી શું વાત કરી મેં તમને? હા, ચલ વિશે વાત કરી. એક ચલ, દ્વિચલ, ત્રિચલ કોને કહેવાય? ઓકે, પછી એક ઘાત, દ્વિઘાત, ત્રિઘાત. ઘાત કેવી રીતે જાણી શકો તમે? કોઈ પણ બહુપદી આપેલી છે તો તમારે તેની ઘાત જાણવી હોય તો ઘાત તો તમને અલગ અલગ આપી હોય, ક્યાંક 2 આપી હોય, ક્યાંક 5 આપી હોય, ક્યાંક અમુક જગ્યાએ 3 આપેલી હોય. મતલબ કે આખી બહુપદી બનેલી છે. એક ચલ છે એની 3 ઘાત આપેલી છે, એક ચલ છે એની 5 ઘાત આપેલી છે, એક ચલ છે તેની 3 ઘાત આપેલી છે. તો આવું હોય ત્યારે તમારે શું કરવું? તો કે મેક્સિમમ ઘાત જે છે તે તેની શું હશે? ઘાત હશે. ઓકે, ચલો, તો અહીંયા આપણું 9મા ધોરણના જે બહુપદી ચેપ્ટર છે મેં તમને તેની પ્રસ્તાવના એટલે પહેલાં ટૂંકમાં માહિતી આપી દીધી. જે 2.1માં જે આવવાનું છે, સ્વાધ્યાય 2.1માં, તેના વિશે મેં તમને ટૂંકમાં માહિતી આપી દીધી કે શું શું આવશે. ઓકે, પ્રસ્તાવના વિશે મેં તમને વાત કરી. હવે હું નેક્સ્ટ લેક્ચરમાં તમને 2.1 કરાવીશ. તો હું 2.1 તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. તેના પહેલાં તમે જાતે એક વખત ઘરે પ્રેક્ટિસ કરજો. ઓકે, ચલો, ત્યાં સુધી આવજો. બાય, થેન્ક યુ.